અમદાવાદમાં જ્યાં યુએન મહેતાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી, સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન 3 યુવકો પડ્યા. એક વ્યક્તિ બેભાન થતાં 2 યુવકો મદદે ગયા હતા. અમદાવાદ ફાયરની ટીમ યુવકોને બહાર કાઢી અને 3 યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર. જિગ્નેશ, પૂરી જાણકારી. જે રીતે જગદીશ સમગ્ર ઘટના બની હતી, મહત્વની બાબત છે કે આ ઘટના બનતાની સાથે ફાયર વિભાગની ટીમને મેસેજ મળતાની સાથે બચાવ માટે તેઓ પહોંચી ગયા હતા. મહત્વની એ બાબત છે કે સુએજની જે ટેન્ક બનાવવામાં આવી હતી તે ટેન્કમાં આ સફાઈ માટે જે ટીમ હતી તે 3 વ્યક્તિઓની ટીમ કામ કરી રહી હતી. કામગીરી દરમિયાન એક વ્યક્તિ બેભાન થઈ જતા ટેન્કમાં પડી ગયો હતો અને તેને બચાવવા માટે અન્ય 2 વ્યક્તિઓ જે ટેન્ક હતી તેમાં પ્રયત્ન કરતા હતા અને તેઓ પણ ટેન્કમાં કૂદી પડ્યા હતા. મહત્વની બાબત છે કે 3 વ્યક્તિઓને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવમાં માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને 3ને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આખરે સુએજની જો આ પ્રકારની ટેન્ક હોય તો કોઈ પણ વ્યક્તિને અંદર શા માટે ઉતારવામાં આવે તે સૌથી મોટો પ્રશ્ન છે. યુએન મહેતાના સંચાલકો દ્વારા જો તેમને અંદર ઉતરવામાં માટે કહેવામાં આવ્યું હતું તો આ ખૂબ જ કાયદા વિરુદ્ધનું કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યું હોય તે પ્રકારનું હાલના તબક્કે લાગી રહ્યું છે. બીજી તરફ જોઈએ તો ત્યારે સુપરવિઝન માટે પણ ત્યાં હાજર વ્યક્તિઓ શા માટે રાખવામાં ન આવ્યા હતા તે પણ એક મોટો સવાલ થાય છે. કારણ કે જ્યારે પણ સુએજની કામગીરી થતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની સફાઈ દરમિયાન કોઈ પણ વ્યક્તિ અંદર ઉતરે નહીં તે બાબતે ખૂબ જ ધ્યાન રાખવું તે જે તે સંચાલકોની જવાબદારી બની રહે. બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ જાણકારી માટે.